સુગ્રીવની સાથે મૈત્રી કરાવી બંનેની, અને બંને એકબીજાના જે કઈ દુઃખ હતા એ કીધા. સુગ્રીવે પોતાની દુઃખની ચર્ચા કરી કે ભાઈ વાલી મારો ભાઈ છે અને જે તે સમયે આવું થયેલું, અને માયાવી રાક્ષસ એ યુદ્ધ કરવા માટે આવ્યો હતો અને 15 દિવસની વાત હતી અને મહિનો દિવસ યુદ્ધ ચાલ્યું. કથા આપણને સૌને વિદિત છે. એટલે વાલી અને એ માયાવી બંને એ ગુફાની અંદર યુદ્ધ કરતા હતા. મહિના પછી રક્તની ધાર વહેતી થઈ એ જોઈ અને મને એમ થયું કે ક્યાંક મારો ભાઈ મરાઈ ગયો હશે. એટલે એ ગુફાની આગળ પથ્થરો રાખીને હું આવી ગયો, અને મારે બનવું નતું, પણ આ બધી મારી સચિવોની સમૂહોએ એવું કીધું કે કિષ્કિંધાના રાજા તરીકે તમે વિરાજિત થાઓ. અને હું રાજા બન્યો, અને એટલામાં વાલી આવ્યા અને એને રાજ્ય તો લઈ લીધું, એનું જ હતું, આપણું નતું, એનું જ હતું. પણ મહારાજ એની સાથે સાથે મારી પત્ની રોમાને પણ લઈ લીધી. આ અધર્મ વાલીએ કર્યો. એટલે ભગવાને કીધું કે તો હવે એનો ઉદ્ધાર થવો જરૂરી છે. સુગ્રીવે કીધું કે ભાઈ એની આગળ એટલું સામર્થ્ય છે કે જે સામે યુદ્ધ કરવા આવે ને પોતાની માયાથી એનું અડધું બળ પોતાની અંદર લઈ લે. જો તમે ખરેખર વાલીને મારવા માંગતા હોય, જે રાવણને તમે પકડવા માટે જાઓ છો ને એ રાવણને 6 મહિના કાખમાં દબાવીને રાખ્યો હતો વાલી, એવી કથા છે. તો આ પ્રભુ એને કેમ પહોંચી શકશો? તો એક મોટું બધું એ માયાવી રાક્ષસનું હાડપિંજર હતું, એને ભગવાને ઠોકર મારીને દૂર કર્યું. ટૂંકમાં સુગ્રીવ થોડોક એવો મંદબુદ્ધિનો કે એને ભગવાનની બળ ઉપર ભરોસો નતો. બાકી રામજીને એક વખત એ ભગવાન આમે ત્યાં વાત કે તું મારો મિત્ર, તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. પછી આપણે તમને મને કોઈ એક મિનિસ્ટર એમ કહી દે તું ઉપાધિ ના કરતો, હું તારા ભેરો છું, તો આપણે આમ ગાડીમાં એમએલએ નું બોર્ડ મારીને ફરતા હોઈએ, મારો દોસ્તાર કઈ ન થાય. તો આ તો જગતપતિ છે, એને હાથ પકડીને કહી દીધું કે તું મારો સખા છો. તો હવે એ બધું, હવે જે કઈ કરે છે એ સુગ્રીવ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે. અને સૌથી મોટો પ્રશ્ન તમને ને મને બધાને હોય કે ભગવાન આવી રીતના ઝાડવાની આડે છુપાઈ અને વાલીને બાણ મારે, એ કેટલું યોગ્ય કહેવાય? ભૂલ કરી કહેવાય ને? આપણે બધા રામજીના ચરિત્રમાં ભૂલ કાઢીએ. ગુરુ કૃપાથી, શાસ્ત્ર કૃપાથી એક એવું પણ સમાધાન પ્રાપ્ત થયું છે કે જુઓ, જેમ હનુમાનજી અતુલિત બલધામ છે, એમ ભગવાન તો પછી હવે કેટલા બળના ધામ હોય. રામજી બનીને પ્રગટ થયા. ભગવાન કદાચ વાલીની સામે યુદ્ધ કરવા માટે આવે અને ભગવાન પોતાનું અડધું બલ, કદાચ વાલીની પાસે જે સામર્થ્ય છે કે અડધું બલ લઈ લે, તો અડધું એટલે કેટલુંક લઈ શકે? ક્યાં પાવર પૂરો થાય તો અડધું અડધું કરી શકાય ને. આમાં રામજીનું સામર્થ્ય કેટલું છે એ તો કઈ નિશ્ચિત જ નથી. ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લય હોય એવું કે છે. ભગવાન ખાલી ભમર વાકી કરે તો આખી સૃષ્ટિનો વિનાશ થઈ જાય. તો હવે એવડું મોટું પાવર હાઉસ કદાચ આ વાલીની સામે આવીને ઊભું રહી જાય અને વાલી એને છેડા અડાડે, તો ન્યા બળીને ભસ્મ ન થઈ જાય? સમજ્યા કે નહીં? વાલી કદાચ બળ લઈ શકતો કેટલું ખેંચી શકે? એના શરીરની નસો ફાટી જાય જો રામજી માંથી તેજ એની અંદર હમાવા માંડે તો. એટલે રામજીએ કૃપા કરી કે ભાઈ મરતા સમયે તારી મારી સામે 2 શબ્દ બોલવાના છે. તારા દીકરાને તારે મને હોપવાનો છે. સ્તુતિ કરતા કરતા, રામનું નામ લેતા લેતા મરવું હોય તો હું ઝાડવાની આડો રહીને તને બાણ મારું, એમાં તારું જ ભલું છે. જો નજર સામે આવી ગયો, તારી ઓલી માયાવી વિદ્યાનો તે મારી સામે પ્રયોગ કર્યો, તો મારું બળ તારામાં આવશે. તો મારું બળ એટલું તેજ છે કે અરે અનેકો બ્રહ્માંડો રોમ રોમ પ્રતિ લાગે મંડ કે છે, એવડું તેજ ઈ આ વાલીના શરીરમાં થોડુંક હમાઈ હગે. તો જેમ બહુ વધારે વોલ્ટનો ઝટકો લાગે ને કેમ માણાના હાવ ફોતરે ફોતરા ઉડી જાય, એમ વાલીના ન્યા ફોતરા ઉડી જાય જો રામજી સામે આવી જાય તો. એટલે રામજીએ ઓટમાં રહીને ઝાડવાની પાછળથી બાણ માર્યું, એમાંય વાલીનું જ ભલું કર્યું છે.
હવે પ્રશ્ન એ થાય કે ભાઈ વાલીએ તો એવું બધો કઈ અપરાધ કર્યો હતો, હનુમાનજી ને જાંબુવાનજી ને બધા સુગ્રીવની હારે કેમ છે, વાલીની હારે કેમ ન રહ્યા? બાકી વાલી પહેલા રાજા હતો તો વાલીના જ સચિવો હતા, પછી સુગ્રીવની હારે કેમ ભાગી ગયા? તો હનુમાનજી એના ગુરુ છે સૂર્ય ભગવાન. સૂર્ય ભગવાનની પાસેથી વિદ્યાની પ્રાપ્તિ કરી. હનુમાનજી ગયેલા પહેલા તો આમ ખાવા પૂગી ગયા હતા, અને પછી દેવતાઓએ ઇન્દ્રે વજ્ર માર્યું ને. હનુમાન ચરિત્ર આખું એક અલગ વિષય છે, એની કથા પણ થાય. હું કરી છે હનુમાન ચરિત્ર 4 દિવસનું માંગરોળની અંદર કર્યું. તો એ હનુમાનજી એ કર્યું તો પછી તો દેવતાઓએ બધા આશીર્વાદ આપ્યા અને પોતાની આગળ જે કઈ બળ હતું એ બધું હનુમાનજીને આપ્યું. એટલે પછી હનુમાનજીએ કીધું કે હવે વિદ્યા પ્રાપ્તિ કરવી છે. સૂર્ય સાક્ષાત તેજનું રૂપ છે, એની પાસેથી વિદ્યા પ્રાપ્ત કરવી. એટલે સૂર્ય ભગવાને કીધું કે હું ઊભો ન રહું, હું હાલતો રહીશ, અને તારે મારી પાછળ ઊંધા પગે ફરવું પડે તો તને ભણવા મળે. એટલે જેમ સૂર્યનો રથ ચાલે એમ હનુમાનજી સૂર્ય ભગવાનની સામું જોઈ અને ઊંધા પગે હાલે. અને એમ કરતા કરતા સમસ્ત વિદ્યા, વેદ, શાસ્ત્ર, ઉપનિષદો આ બધું એ સૂર્ય ભગવાને હનુમાનજીને આપ્યું. હનુમાનજીના ગુરુ થયા સૂર્ય ભગવાન. પ્રાર્થના કરીને કીધું, ગુરુદેવ દક્ષિણામાં શું જોઈએ માંગો. એ સમયે સૂર્ય ભગવાને કીધેલું કે પૃથ્વી ઉપર સુગ્રીવ એ મારા અંશથી પ્રગટ થયેલો છે. હનુમાનજી, તમે મારી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી એટલે તમારે મારા અંશ રૂપ સુગ્રીવની સેવામાં હાજર રહેવાનું છે. વાલી એ ઇન્દ્રના અંશથી પ્રગટ થાય, કારણ કે આ બધા દેવતાઓ જ મનુજ રૂપ લઈને પ્રગટ થયેલા છે. અશ્વિની કુમારોના અંશમાં નલ નીલ છે, બ્રહ્માજીના અંશથી જાંબુવાન પ્રગટ થયા છે. આ બધા દેવતાઓના અંશથી જ પ્રગટ થયેલા છે. વાલી ઇન્દ્રના અંશથી પ્રગટ થયેલો, પણ અભિમાન મનમાં હતું. કદાચ એનામાં સામર્થ્ય હતું ખરી, રાવણને મારીને સીતાજીને લઈને આવે, પણ અહંકાર પોતાનો હતો ને એ રામજીને નડતો હતો. બાકી વાલીને કહેવામાં કઈ વાંધો નતો, પણ એનો અહંકાર અને અહંકારની મદની અંદર, રાજ્ય મદ, અહંકાર અને એ મદને લીધે થઈને એને પોતાની નાના ભાઈની પત્ની રોમાની હારે અપકૃત્ય કર્યું, એને બંદી બનાવીને રાખી દીધી. એટલે દોષી સાબિત થયો, એટલે રામજીએ એને સજા કરી. રામજીએ કોઈ દી કોઈનો નિરપરાધ વધ કર્યો જ નથી. એવું થાય તો રામનું એક બાણ વાળું વચન જૂઠું થઈ જાય. જેને દોષ કર્યો છે એને જ સજા મળી. કૃતમ કર્મ અવશ્યમેવ ભોક્તવ્યમ, કરવું જ પડે. પછી તો આના મનની અંદર એવી શંકા રહી ગઈ કે પ્રભુ તમે મને પાછળથી માર્યા હતા, તો ભગવાને કીધું કઈ વાંધો નહીં, બીજા જન્મમાં તું તારું કામ કરી લેજે. બાકી એ તો સમજી જ ગયો તો કે મેં જે ભૂલ કરી છે એનું ફળ આજ મારે ભોગવવાનું થયું છે. સુગ્રીવ અને વાલી એક વખત યુદ્ધ કરે, પાછા આવી ગયા. બીજી વખત યુદ્ધ કરે અને ઓલી પુષ્પમાળા પહેરાવી ભગવાનને ઓઠમાં રહી, અને જ્યાં બાણ ચડાવ્યું છે, વાલીએ મરતી સમયે ભગવાન રઘુનાથજીને યાદ કરીને વંદન કર્યા છે અને પ્રણામ કર્યા છે. હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરતા કરતા કહે છે કે હે પ્રભુ, પ્રભુ અજહું મેં પાપી. બીજું બધું તો ઠીક, તમે તો બધી મને ચોખવટ કરી દીધી. વાલીના મનની અંદર જે કઈ શંકાઓ હતી રઘુનાથજી એનું સમાધાન પણ કરી દીધું. પછી કીધું પ્રભુ એક પ્રશ્ન છેલ્લો એ છે કે હું હજી પાપી, કારણ કે તમારા હાથે મારી મૃત્યુ થઈ. અને ભગવાને કીધું ના ના, તમે મુક્ત થયા છો. એમની પત્ની તારા રડતી રડતી આવી છે, ભગવાને એને ઉપદેશ આપ્યો છે અને એમને કીધું કે તમે વાનર જે સમાજ છે તમારો, કિષ્કિંધાની અંદર રહેનારી જે પ્રજા છે, એના માટે તમે સતી ન બનો અને એ લોકોને દિવ્ય જ્ઞાન દેવા વાળા બનો. તમારું એ કર્તવ્ય છે. અંગદને યુવરાજ પદ સોંપ્યું છે અને અહીંયા સુગ્રીવનો રાજ્યાભિષેક પેલા કર્યો. રઘુનાથજીનું ચરિત્ર આપણે જોવો, મિત્ર બન્યા, દુઃખ પોતાનું હતું પણ પેલા બીજાનું દુઃખ દૂર કર્યું. બાકી કોણ આપણા જેવા હોય કે ભાઈ મારું તો પેલા સમાધાન કર પછી તારું જોઉં. પણ રઘુનાથજી સમજી છે કે નહીં, મારા બાજુ મિત્રતાનો હાથ ફેલાવ્યો છે તો યથામામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ, એની હારે એ જ પ્રમાણેનું વર્તન કરવું એ મારી ફરજ છે.